આપણે સનાતન ધર્મને માનનારા લોકો જેટલા આપણા દેવી દેવતા અને ભગવાનની મજાક ઉડાડીએ છે ને એટલું કોઈ ધર્મવાળા કરતા નથી. જે રીતે આપણે આપણા દેવી દેવતાઓને ભગવાનોની મશ્કરી કરીએ બહુ ચેતવાની જરૂર છે. ક્યારે કોઈ પણ દેવી દેવતા કે ભગવાનની મજાક ન બનાવે. એ રમવાના સાધનો નથી, એ આપણા આરાધ્યો છે, ઈષ્ટ છે. એમનું રિસ્પેક્ટ અને ડિગ્નિટી જળવાય એ નિતાંત આવશ્યક છે. ગણપતિ ઉત્સવ હોય ને તોય ગણપતિને કોઈ ક્રિકેટર બનાવી દે, કોઈ ડોક્ટર બનાવી દે ને કેવા આપણે એમને એ કોઈ રમતના સાધનો છે, એ દેવતા છે. એમની આવી મજાક ન કરે, એમને એમના સ્તર પરથી આ રીતે ન ઉતારે. ઘણી વાર તો ક્રિસમસ આવે તો લોકો એમને જ એવા બનાવી દે, દાઢી લગાડી દે, ટોપી લગાડી દે, એવા ફોટા વાયરલ કરીને આપણે ફોરવર્ડ કરીએ. શા માટે? કોઈ ધર્મવાળા પોતાના દેવી દેવતાઓનું આવું અપમાન કરતા નથી. લોકો કમ્પેર બી કેવું, આપણા ઘરમાં સૌથી બગડેલો છોકરો હોય ને તો બધાની ઓળખાણ કરાવતા, આ મારો કનૈયો છે. અરે ક્યાં તારો કનૈયો ને ક્યાં કૃષ્ણ ભગવાન? તારો બગડેલો છોકરો એને ભગવાન જોડે સરખાવે. ઘણી વાર આપણા આરાધ્ય ભગવાન કૃષ્ણ એની સમાનતા કોની જોડે? આપણી રાધા રાની એના માટેના કેવા શબ્દો, આપણા દેવી દેવતાઓનું કેવું પતન આપણે જ જ્યારે કરીશું. ધર્મનું પતન પાપીઓના હાથે નથી થતું, દુર્જનોના હાથે નથી થતું. સજ્જનો જ્યારે પોતાના ધર્મ પ્રત્યે આદર ગુમાવી દે ને ત્યારે જ ધર્મનું પતન થતું. આપણા પરિવારમાંથી, આપણા તહેવારમાંથી, આપણા ઘરમાંથી આ બધી પરંપરાઓ અને આ બધી પ્રણાલિકાઓ ખતમ થઈ જશે ને એ દિવસે ધર્મની હાનિ થાય. ધર્મની હાનિ કોઈ અજાણ્યો આવી કોઈ પાપી વ્યક્તિ નહીં કરી જાય. એ સજ્જન અને ધાર્મિક વ્યક્તિઓને ધર્મમાંથી શ્રદ્ધા ઉઠવા લાગશે ત્યારે ધર્મની ગ્લાનિ થશે. એટલે બહુ જરૂરી છે કે આપણે એ આદરને સમજીએ. ક્યારે પણ અવમૂલ્યન આપણા દેવી દેવતાઓનું કે ભગવાનનું નહીં કરવું. અરે બીજા ધર્મમાં તો કાર્ટૂન બનાવો તો ગળા કપાઈ જાય છે, અને આપણે ગમે તે રીતે જ્યારે એ સિરિયલોમાં હોય કે કોમિકમાં હોય ને ગમે તે રીતે જ્યારે સમજાવવા માટે કે શીખવાડવા માટે જુદી વાત છે, પણ એ આદર આ ભગવાન છે એ વાત ભૂલાવી ન જોઈએ. એને રોજ આપણે પગે લાગીએ છીએ, એની સેવા કરીએ છીએ. કોણ છે ઈશ્વર? એના અહોભાવને ગુમાવી દેશો ને તો પછી ક્યાંક આપણે જ નિમિત્ત થઈ જઈશું ધર્મની ગ્લાનિમાં. ખૂબ ચેતજો, ખૂબ સાવધાન રહેજો. ભગવાનને ભગવાનના સ્થાને બિરાજવું જોઈએ અને એ અહોભાવ જ રહેવો જોઈએ. અહીંયા જ્યારે કહ્યું 17 પુરાણોની રચના કરી, વેદોના વિભાગ કર્યા, વિસ્તાર કર્યા. નારદજીને આવતા જોઈને વ્યાસજી સ્વાગત કરવા માટે દોડે. કહ્યું આટલું રચ્યા પછી પણ હૃદયમાં આનંદ કેમ નથી? નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી તમે ધર્મનું તો વિસ્તારથી વર્ણન કર્યું, આટલા ગ્રંથોને પુરાણો રચ્યા, પણ ધર્મીનો વિમલ યશ નથી ગાયા. પરમાત્માની વિશુદ્ધ ભક્તિને તમે નથી ગાઈ. તમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થોનું મહાભારત, અન્ય પુરાણોમાં વિસ્તારથી વર્ણન કર્યું છે, પણ કેવલ જેમાં વિશુદ્ધ ભક્તિનું વર્ણન છે એવા ભાગવતની રચના તમે નથી કરી. અને જ્યાં સુધી એ ભક્તિને નહીં ગાઓ ત્યાં સુધી આનંદનો ઉદય હૃદયમાં નહીં થાય. નારદજી કહેવા લાગ્યા, જો મારી સામે જુઓ વ્યાસજી, પૂર્વ જન્મની કથા કહેવા લાગ્યા નારદજી. હું એક દાસીનો પુત્ર હતો. અમારા ગામમાં કેટલાક મહાત્માઓ પધાર્યા, ચાતુર્માસ કરવા માટે પધાર્યા. ચાતુર્માસ માટે રોજ રાતના સત્સંગ થતો ચાતુર્માસ, અને સંતોની સેવામાં મારી માતાને રાખી દીધી. પિતા તો મને નાનો બાળપણમાં જ મૂકીને ગુજરી ગયા હતા. એક માં હતી, એ ચાકરી કરતી હોય, વાસણ ધોવે, કપડા ધોવે, ને હું સત્સંગ ચાલતો હોય ને સભામાં બેસું. સત્સંગ સાંભળતા સાંભળતા મારી બુદ્ધિ વિશુદ્ધ બની ગઈ. ક્યાં 4 મહિના જતા રહ્યા ખબર ન પડી. હવે તો મહાત્માઓને જવાનો સમય આવ્યો. દોડતા જઈને મેં ચરણોને પકડી લીધા અને વિનંતી કરી કે મહાત્મા મને પણ આપની સાથે લઈ જાઓ. મહાત્માઓએ કહ્યું, તું તારી માનો એકનો એક દીકરો, પેલા માની પરવાનગી લઈ આવ તો તને સાથે લઈ જઈએ.
માને પૂછવા ગયા અને માએ કહ્યું, બેટા તું તારા સિવાય મારું બીજું કોણ? તું જતો રહે તો મારું કોઈ ન રહે, તને ન જવા દઉં. ન જવા દીધા. મહાત્માઓ ત્યાંથી પધારી ગયા. માનો નારદજીનું મન લઈને ગયા. મન ક્યાંય સંસારમાં લાગતું નથી, મન તો મહાત્માઓના ચરણોમાં લાગી ગયું. નારદજી કહેવા લાગ્યા, એકવાર મારી માં ગૌશાળામાંથી જતી હતી, સર્પે દંશ દીધો અને મરતા પહેલા એનો હાથ ગાયની પૂંછને અડી ગયો અને મારો માનો ઉદ્ધાર થઈ ગયો. જો મરતા પહેલા અજાણતા માનો હાથ ગાયની પૂંછને સ્પર્શ કર્યો તોય એનો ઉદ્ધાર થઈ ગયો. તો જે પ્રેમથી ગાયની સેવા કરે છે એનો મોક્ષ થશે જ, એમાં કોઈ શંકા નહીં રાખે. ગાયની સેવાનું મહાત્મ્ય આપણે ત્યાં કહ્યું છે. રોજ 1 રૂપિયો ગાય માટે કાઢો. બધા ઘરમાં ગાય નથી રાખી શકતા, પણ જ્યાં ગાયની સેવા થતી હોય એ ગૌશાળામાં જઈને સેવા કરવી, યથાશક્તિ સેવાનું દાન કરવું. પણ ગૌ સેવા એ વૈષ્ણવ જીવનનું એક અભિન્ન અંગ છે. અને આપણે ત્યાં તો વર્ષોથી જેટલી પણ હવેલીઓ છે, વર્ષોથી હવેલીની ગૌશાળા હોય છે. ગૌ સેવા વૈષ્ણવને પેઢીઓથી સંસ્કારમાં મળી છે. જો ચેતના સમાજમાં ભલે 50 વર્ષમાં જાગી હોય, પણ વૈષ્ણવી પરંપરામાં તમે જોશો ને તો જ્યાં જ્યાં હવેલીઓ હશે એ હવેલીઓની ગૌશાળા હશે જ. જેટલી પ્રાચીન હવેલી તમે જોઈ લો. અને આજે પણ એ વૈષ્ણવ સંપ્રદાયનું ગૌરવ હું કહીશ કે જેટલી ગાયોની સેવા વૈષ્ણવ સંપ્રદાય દ્વારા થઈ રહી છે એવી કદાચ બીજે ક્યાંય નહીં થતી. હજારો ગાયો આજે વૈષ્ણવ દ્વારા સેવિત છે વર્તમાનમાં. કારણ કે એ લોહીમાં જ પહેલેથી સંસ્કાર હોય કે ઠાકોરજીની પાસે ચાંદીની ગાય આપે ને બાળકને કે લે ઠાકોરજી પાસે પધરાવે. અને પ્રભુ પાસે બેસેલી ગાય વૈષ્ણવના બાળકે એના જન્મથી જોઈ છે. એ સંસ્કાર એના લોહીમાં જ છે. અને એટલે વૈષ્ણવ જીવનમાં ગૌ સેવા વણાયેલી છે. આપણે લોકો ભલે એમ કહેતા હોય કે ગામમાં ગાયો ખુલ્લી ફરે, ખરેખર જોવા જાઓ તો માણસના ગામમાં ગાય નથી આવી, માણસ ગોચરની ભૂમિમાં ઘૂસી ગયો છે. માણસો આજકાલ તેમાં પ્રવેશી જાય છે. અને એટલા માટે ગૌ સેવા એક અંગ છે. અહીંયા ગાયનો સ્પર્શ થયો, એનો ઉદ્ધાર થયો માતાનો. નારદજી કહેવા લાગ્યા, હવે તો મને કોઈ રોકનારું હતું નહીં, કોઈ ટોકનારું હતું નહીં. અને ઉત્તર દિશા તરફ હું આગળ ચાલ્યો. નદીઓ, પર્વતો, વનોને પસાર કરતા કરતા ક્યાંય દૂર નીકળી ગયો. ગુરુજનમની ગાથા નારદજી કહી રહ્યા છે. એક વિશાળ વૃક્ષ હતું વટનું, એની નીચે જઈને હું બેઠો, આંખમાં બંધ કરી સમાધિ લગાવી. સમાધિમાં પરમાત્મા આવ્યા અને પરમાત્માએ કહ્યું કે નારદ, આ જન્મમાં તને મારો સાક્ષાત્કાર નહીં થાય. ટૂંક જ સમયમાં પ્રલય કાલ આવવાનો છે, બધું જ જલમાં ડૂબી જશે અને ફરી જ્યારે સૃષ્ટિનું સર્જન કરીશ ત્યારે મારા અવતાર રૂપે તારો જન્મ થશે અને ત્રિલોકમાં તારી ગતિ થશે. કહેવા લાગ્યા નારદજી, જેમ પરમાત્માએ કહ્યું એમ જ થયું. પ્રલય કાલ આવ્યો, બધું જ જલમાં ડૂબાયું, ફરી સૃષ્ટિનું સર્જન થયું અને ભગવાનના અવતાર રૂપે મારું પ્રાગટ્ય થયું. બોલીએ નારદ ભગવાન કી જય. ભગવાનની પ્રત્યેક લીલામાં 17 પુરાણોમાં જેટલા આપણા ધર્મ ગ્રંથો છે એ બધામાં નારદજી છે. પોતે અપયશ ઓઢીને પણ જે ભગવદ લીલામાં સહાયક થાય એ નારદજી છે. નારમ અજ્ઞાનમ ખંડયતિ ઇતિ નારદમ. નારદજી તો ભક્તિ સૂત્રો આપ્યા છે આપણે. નારદજીને વંદન કરીએ. કહ્યું, વ્યાસજી ભાગવતની રચના કરો. ન યદ વચશ્ચિત્ર પદમ હરે યશો. કહ્યું, જેમાં ગમે તેટલી અલંકારિત વાણી હોય, કેટલાય સુંદર શબ્દોના પ્રયોગ કર્યા હોય, કેટલો સુંદર કંઠ હોય, પણ જો એમાં પ્રભુની ભક્તિનું ગાન નથી તો તદ વાયસમ તીર્થ, એ તો કાગડાના તીર્થ સમાન છે. એમાં હંસોને આનંદ આવતો નથી. અને એનાથી ઉલટું, ભલે સુંદર શબ્દો ના આવડતા હોય, સુંદર કંઠ ન હોય, પણ ભક્તિ જો એમાં ભળેલી છે તો એમાં પરમહંસોને આનંદ આવે છે. આપણે ત્યાં વાર્તા સહિતમાં પ્રસંગ આવે છે. રૂપા પોરિયાનો પ્રસંગ આવે છે. ઠાકોરજીના પોરિયા હતા. ગોવિંદ સ્વામીને રોજ સાંભળે અને એવું સરસ કીર્તન ગાય ગોવિંદ સ્વામી. એટલે રાતના ચોકીદારી કરતા કરતા એ રૂપા પણ ગોવિંદ સ્વામી નકલ કરી કરીને જોર જોરથી કીર્તન ગાય, પણ એવું બેસુરું ગાય. એકવાર ગોવિંદ સ્વામી સાંભળી ગયા. કહ્યું કે અરે આવું બેસુરું ઠાકોરજી આગળ ગવાય? સેવ્યમાનમ કલાનિધિ. આપણા શ્રીનાથજી તો કલાનિધિ છે, એની આગળ તો ઉત્તમ કલા દ્વારા અભિવ્યક્ત કરાય. આવું બેસુરું ન ગવાય. હવે ગાતો નહીં.
એ દિવસે રૂપાપુરિયાએ ગાયું નહીં. બીજા દિવસે ગુસાઈજી આરતી કરવા પધાર્યા અને જુએ તો ઠાકોરજીના નેત્રો લાલ છે. આખી રાત પોડ્યા ન હોય એવા નેત્રો થઈ ગયા. પૂછ્યું, બાબા શું આખી રાત આપ સુતા નહોતા, પોડ્યા નહોતા? અરે ના. કેમ ના પોડ્યા? આ રૂપાએ ગાયું નહીં એટલા માટે મને નીંદ ના આવી. રોજ એ ગાતો, મને એની આદત છે. પૂછ્યું, રૂપા તે ગાયું કેમ નહીં? મને ગોવિંદ સ્વામીએ ના પાડી એટલે મેં ના ગાયું. ગોવિંદ સ્વામીને પૂછ્યું, કેમ ના પાડી? અરે એટલું બેસુરું ગાય છે, ઠાકોરજીને શ્રમ પડતો હશે એટલે મેં ના પાડી. ત્યારે ઠાકોરજીને કહ્યું ગુસાઈજી કે આપને શ્રમ પડે, આ એટલું બેસુરું ગાય એટલે ના પાડવામાં આવી. ઠાકોરજી કહે, અચ્છા એ ગાતો તો, હું તો વાર્તા સમજીને સાંભળતો હતો. માનો મને કહાની કહે છે અને વાર્તા સાંભળતા સાંભળતા હું સૂઈ જતો. બેસુરું ગાશો ને પણ ભાવ હશે ને તો ઠાકોરજી વાર્તા સમજીને સાંભળી લેશે, પણ વિશુદ્ધ ભાવ દ્વારા જ પ્રભુ પ્રસન્ન થાય છે. કહ્યું નારદજીએ વ્યાસજીને વિશુદ્ધ ભક્તિનું વર્ણન કરો. ભાગવત તો આપના હૃદયમાં બિરાજે છે, ભાગવતને ગાશો તો આપના ચિત્તમાં આનંદનું પ્રાગટ્ય થશે. આપણા વાર્તા સાહિત્યમાં તો તાનસેનની વાર્તા આવે છે. ગુસાઈજી આગળ તાનસેન સંગીત સંભળાવવા આવ્યા. 500 સોના મોરોનો ભરેલો થાળ ગુસાઈજી મંગાવ્યો, પણ ઉપર એક કોડી મૂકીને આપી. લો આ તાનસેન તમારું ઇનામ. તાનસેને કહ્યું, મહારાજ 500 સોના મોર તો સમજમાં આવી, પણ આ ઉપર કોડી કેમ મૂકી? ત્યારે ગુસાઈજીએ કહ્યું, તાનસેન તમારું સંગીત સર્વોત્તમ છે, એનું ઇનામ 500 સોના મોર છે, પણ એમાં પ્રભુના યશનું ગાન નથી, એટલે અમારા માટે તો કોડી બરાબર છે. કારણ કે એમાં વિશુદ્ધ ભક્તિ નથી, પ્રભુના યશનું ગાન નથી. જે કલા નિધિને સમર્પિત ન હોય એ તો બંધન છે, કલા નથી. કારણ કે કલા પણ કૃષ્ણની પ્રસન્નતાનું કારણ બનવું જોઈએ. આપ ભાગવતની રચના કરો. નારાયણ નારાયણ કરતા નારદજી પધારી ગયા. સરસ્વતીમાં સ્નાન કરીને સ્વયં વ્યાસજી સમાધિમાં વિરાજમાન થયા. ભાગવતની ભાષા એ સમાધિ ભાષા છે. મહાપ્રભુજી ભાગવતમાં 3 ભાષા કહે છે: લૌકિક ભાષા, પરમત ભાષા અને સમાધિ ભાષા. સમાધિમાં વિરાજમાન થયા વ્યાસજી અને ભાગવતની આ સુંદર અને અનેકવિધ લીલાઓ વ્યાસજીના હૃદયમાંથી પ્રગટ થવા લાગી, દર્શન થવા લાગ્યા એ લીલાઓના. અને વ્યાસજી બોલતા જાય સમાધિમાં, અનુભવ કરતા જાય, અને ગણપતિજી ભાગવતને લખતા જાય. લીલાઓ પ્રગટ થઈ. મહાભારતનું રણસંગ્રામ દેખાયું. મહાભારતનું યુદ્ધ વિરામ પામ્યું છે. કુરુક્ષેત્રનું મેદાન માનો એક વિશાળ સ્મશાન ઘાટ બની ચૂક્યું છે. કપાયેલા ધડ પડ્યા છે, ક્યાંક કપાયેલા મસ્તક પડ્યા છે, ક્યાંક કપાયેલા હાથ પડ્યા છે, લાશના ઢગલાઓ ખડકાયા છે. ચારે બાજુ દુર્ગંધ વ્યાપી રહી છે મડદાઓ. ગિદ્ધ અને સમડીઓ આકાશમાં ઉડતા ઉડતા નીચે આવી મડદાઓના માંસના લોદાઓ ખેંચી ખેંચી જઈ રહ્યા છે. દૂર દૂર સ્ત્રીઓના રડવાના અવાજ સંભળાય છે, બાળકોની ચીચિયારીઓ સંભળાય છે. ન જોવું ગમે એવું દ્રશ્ય સર્જાય છે. યુદ્ધના મેદાનમાં એક સૈનિક મરે, આપણે કહીએ આના આટલા સિપાહી ગયા. અરે વ્યક્તિ એક ગયો, પણ કેટલા સંબંધો મરી જાય છે એક માણસના મરવાથી. માનવતા તો હારતી જ હોય છે. ઘણું સમજાયું પરમાત્માએ, પણ દુર્યોધન ન માન્યો. અને કુરુક્ષેત્રના મેદાનમાં હજારો ને લાખો લાશોના ઢગલા ખડકાયા. અને એ મડદાઓના ઢગલામાં અશ્વત્થામા એ મડદાઓને ખસેડતો ખસેડતો પોતાના મિત્ર દુર્યોધનને શોધી રહ્યો છે. અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, મિત્ર! કાન ઊંચા થઈ ગયા અશ્વત્થામા. આ તો મારા મિત્ર દુર્યોધનનો અવાજ છે. દુર્યોધનને એવું વરદાન હતું કે જ્યારે એ એવી કોઈ વાત સાંભળે કે એ વાત સાંભળીને એક ક્ષણે એને હર્ષ થાય, એને બીજા જ ક્ષણે શોક થાય, એ જ ક્ષણે એનું મૃત્યુ થઈ જાય. ત્યાં સુધી એ મરી ન શકે. ભાગતો ભાગતો અશ્વત્થામા દુર્યોધનનો અવાજ જ્યાંથી સંભળાયો એ દિશા તરફ ભાગતો ભાગતો પહોંચી ગયો. અને લોહીના ખાબોચિયામાં દુર્યોધન અંતિમ શ્વાસો ગણી રહ્યો છે. ભીમે ગદાઓના પ્રહાર કરી જેની જંઘાઓ ધ્વસ્ત કરી નાખી છે, એવો દુર્યોધન અંતિમ શ્વાસો
ગણતો ગણતો હાંફ ભરતો ભરતો જ્યાં અશ્વત્થામાને જુએ છે, આંખમાં ચમક આવી ગઈ. અશ્વત્થામા આવી ગયો, ચમક આવી આંખોમાં. હવે મારી અંતિમ ઈચ્છા પૂરી થશે. મિત્ર અહીંયા આવો. નજીક આવ્યો અશ્વત્થામા. મારી અંતિમ ઈચ્છા પૂરી કર. હાથમાં હાથ મૂકીને અશ્વત્થામાએ કહ્યું, વચન આપું છું, તું જે કહીશે તારી અંતિમ ઈચ્છા પૂરી કરીશ. બતાવો. દુર્યોધને કહ્યું, મરતા પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગે. અને અશ્વત્થામા હાથમાં હાથ મૂકી વચન આપે છે, કાલે સૂરજનું પહેલું કિરણ નીકળે એ સમય પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક લાવી તારા ચરણોમાં ફેંકીશ. તને વચન આપું છું. વચન આપી તો દીધું, પણ સામી છાતીએ લડવાની તાકાત હવે અશ્વત્થામામાં નથી. જો અશ્વત્થામા તો અષ્ટ ચિરંજીવીઓમાં ચિરંજીવી કહેવાય છે. આજે પણ વલ્લભકુલનો જન્મદિવસ હોય ને તો માર્કંડે પૂજા થાય, એમાં અષ્ટ ચિરંજીવીનું પૂજન થાય. અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાસ, વિભીષણ, કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવીન, અને 8મા માર્કંડે ઋષિ. આ 8 જણા ચિરંજીવી માનવામાં આવે છે અને લાંબા આયુષ્ય માટે માર્કંડે પૂજા કરવામાં આવે. તો કહેવાય કે ચિરંજીવીઓમાં અશ્વત્થામાનું તો પૂજન થાય, પછી એની બુદ્ધિ આવી કેમ થઈ? અર્થ મહાપ્રભુજીએ બતાવ્યો. બુદ્ધિ કેમ બગડી? કારણ કે એને દુર્યોધનનું અન્ન ખાધું છે અને એટલા માટે એની બુદ્ધિ આવી હતી. એટલે જ આપણે ત્યાં કહેવાય, ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે ખાવાથી બુદ્ધિ બગડે. અન્નનો પણ વિવેક આપણે ત્યાં બતાવ્યો છે શાસ્ત્રોમાં. સામી છાતીએ લડવાની તાકાત અશ્વત્થામાની નથી. વિચાર કરે છે કે શું કરું? વચન તો આપી દીધું, કેમ કરી પાંડવોના શિરચ્છેદ કરું? વિચાર આવ્યો, રાતના 5 પાંડવો સૂતા હોય ને ત્યારે ખુલ્લું ખડગ લઈને જાઉં અને સૂતા પાંડવોના શિરચ્છેદ કરી નાખું. પ્રભુ જાણી ગયા. 5 પાંડવોને ભગવાન કૃષ્ણએ કહ્યું, ચાલો પાંડવો, મારે તમારી જોડે થોડી મંત્રણા કરવી છે. યમુનાજીના કિનારે લઈ ગયા. પાંડવોના 5 યુવાન પુત્રો હતા. એમને પણ પ્રભુએ કહ્યું કે ચાલો મારી સાથે. એમણે ભગવદ આજ્ઞા માની નહીં, ઉલ્લંઘન કર્યું ભગવદ આજ્ઞા. અને આ રાત્રિના સમયે પાંડવોની જગ્યાએ 5 યુવાન પુત્રો સૂઈ ગયા છે. આ બે હું 5 પાંડવ જેવા. ખુલ્લું ખડગ લઈ અશ્વત્થામા રાત્રિના સમયે છાવણીમાં પ્રવેશ કરે. થયું કે 5 પાંડવો સૂતા છે, મારી નાખવું એમને. એક એકના શિખા પકડીને શિરચ્છેદ કર્યા. પોટલામાં બાંધ્યા 5 મસ્તક અને પોટલું લઈને અશ્વત્થામા દોડ્યો. ભાગતો 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 દુર્યોધન જ્યાં અંતિમ શ્વાસો ગણી રહ્યો છે ત્યાં નિકટ પહોંચ્યો ને સૂરજનું કિરણ પહેલું નીકળ્યું. મિત્ર, મેં વચન નિભાવી દીધું છે. 5 પાંડવોના કપાયેલા મસ્તક લઈને આવ્યો છું. ચમક આવી દુર્યોધનની આંખમાં. બતાવો જલ્દી, મારી પાસે સમય બહુ ઓછો છે. અને જ્યાં 5 પાંડવોના પુત્રોના મસ્તક ફેંક્યા અને જોતાની સાથે દુર્યોધન પોક મૂકીને રડવા લાગ્યો. પહેલા તો આંખમાં ચમક આવી, પણ જોયા આ પાંડવો નથી, આ તો પાંડવોના બાળકો છે. અશ્વત્થામા તે આ શું કર્યું? અમારી પાછળ અમારું કોઈ તર્પણ કરનારું તે ઘરમાં ન રહેવા દીધું. અમારી પાછળ અમારું કોઈ શ્રાદ્ધ કરનારું તે ઘરમાં ન રહેવા દીધું. આ પાંડવો નથી, પાંડવોના પુત્રો છે. પ્રલાપ કરતા કરતા દુર્યોધને પ્રાણોના ત્યાગ કર્યા. સવાર પડી અને પોતાના વહાલ સોયા બાળકોને જગાવવા માટે દ્રૌપદી છાવણીમાં પ્રવેશ કરે. વિચાર કરો, એક મા માટે આ દ્રશ્ય જોવું કેટલું કઠિન છે. મા દરવાજે ઊભી હોય અને દીકરો 4 ખભા પર ચડીને ઘરથી નીકળતો હોય. એ દ્રશ્ય એક મા માટે જોવું બહુ અઘરું છે, કઠિન છે. અને જ્યાં દ્રૌપદી પ્રવેશ કરે છે, લોહીથી ખરડાયેલી પથારી, કપાયેલા ધડ, અને જ્યાં આ દ્રશ્ય જુએ છે, દ્રૌપદી પુકાર કરે છે, હે કૃષ્ણ. કોઈએ પ્રશ્ન કર્યો, અરે દુઃખમાં ભગવાનને શ્રમ અપાય, સુખમાં બોલાવા. કેમ દ્રૌપદીએ પુકાર કર્યો? એક અર્થ એમ કર્યો કે એટલા માટે પુકાર્યા, આ ક્ષત્રિયોના બાળકો છે.
ક્ષત્રિયનો દીકરો યુદ્ધના મેદાનમાં લડતો લડતો મરે તો સ્વર્ગ મળે, પણ જો સૂતો સૂતો મરે તો નરકની પ્રાપ્તિ થાય, અધોગતિ. ક્યાંક મારા બાળકોની અધોગતિ ન થઈ જાય એટલે પરમાત્માને પુકાર. બીજો અર્થ એમ કર્યો કે કપાયેલા ધડ છે, કદાચ હજી પ્રાણ બચ્યા હોય અને અંતિમ સમયમાં જો ભગવાનનું નામ સાંભળી લે ને તો એમનો વૈકુંઠ વાસ થઈ જાય, એટલા માટે ભગવાનના નામનો પુકાર કર્યો. પાંચે પાંડવોને લઈને પરમાત્મા દોડતા આવ્યા. દ્રશ્ય જોઈને કપારી છૂટી ગઈ. કોણ છે આ દુષ્ટ? નહીં છોડું એને. પ્રતિજ્ઞા કરી છે અર્જુને. ભગવાને સારથી બની રથની લગામ ખેંચી. અર્જુન રથ પર સવાર થયો. આગળ આગળ અશ્વત્થામા ભાગે છે અને પરમાત્માનો રથ પાછળ પાછળ ભાગી રહ્યો છે. કેશથી પકડ્યો અશ્વત્થામાને. અને ભાગવત એમ લખે છે, એક પશુની બલિ ચડાવવા માટે એ પશુને જેમ ઘસડતા ઘસડતા લાવવામાં આવે એમ અશ્વત્થામાને ઘસડતા ઘસડતા લાવવામાં આવી રહ્યો છે. અને આ દ્રશ્ય જુએ છે દ્રૌપદી. મહાભારતની દ્રૌપદી અને ભાગવતની દ્રૌપદીમાં ઘણો મોટો ભેદ છે. ક્યાંક મહાભારતમાં ક્યાંક અહંકાર દેખાય દ્રૌપદીમાં, ક્યાંક રાણીપણાનું ગૌરવ દેખાય, ક્યાંક ઈર્ષા દેખાય. પણ ભાગવતની દ્રૌપદી તો ભગવત ભક્તા છે. આ તો ભાગવત છે ને ભક્તોની કથા. અહીંયા તો દરેકને ભક્તિના દ્રષ્ટિકોણથી જોવામાં આવ્યા. દરેકની વ્યાખ્યા અર્થઘટનો એક ભક્ત તરીકેના કર્યા છે. ભક્તપણાના પાસાને આગળ રાખી અને પછી ચરિત્રોનું વર્ણન થયું, એ જ ભાગવત છે. જેમ કોઈ વ્યક્તિની કથા કોઈ લખતું હોય, કોઈ વિષય લખાય, એના એક બિઝનેસમેન તરીકેની વ્યાખ્યા કરવામાં આવે તો એના બિઝનેસમેન તરીકેના પાસા ઉજાગર કરાય. એના એક પારિવારિક વ્યક્તિ તરીકેની વાત કરવામાં આવે તો એના એ ગુણ બતાવાય. અને એના એક ભક્ત તરીકેની વાત કરો તો પછી એ રોજ મંદિરે જાય, રોજ પાઠ કરતા, રોજ સેવા કરતા, રોજ આમ કરતા, એક ભક્ત તરીકેનું પાસું ઉજાગર. એમ ભાગવતમાં પ્રત્યેકના વ્યક્તિત્વ એક ભક્ત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે. ભક્તિ દ્રૌપદી ભગવત ભક્તા છે. અને અહીંયા જે દ્રશ્ય જુએ છે કે અશ્વત્થામાને આમ ઘસડતા ઘસડતા લાવે છે અને દ્રૌપદી બોલી, આનો આપણે વિચારે ન કરી. દ્રૌપદી કહે છે, મુચ્યતામ મુચ્યતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો આને, છોડી દો. અરે આ તો આતતાઈ છે. શાસ્ત્ર કહે કે આતતાઈને જુઓ ત્યાં મારી નાખો. પણ દ્રૌપદી કહે એશ બ્રાહ્મણ, આ બ્રાહ્મણ છે. શાસ્ત્ર એમ કહે છે કે બ્રાહ્મણને મૃત્યુદંડ ન અપાય. ગમે તેવો અપરાધ કર્યો પણ એને મૃત્યુદંડ નહીં આપવો, એમ શાસ્ત્રની આજ્ઞા છે. અને શાસ્ત્ર એમ કહે છે કે આતતાઈને જુઓ ત્યાં મારી નાખો. કરવું શું? દ્રૌપદી કહે એશ બ્રાહ્મણ નિતરામ ગુરુ. ગુરુ પુત્ર પણ ગુરુ રૂપ કહેવાય. આ તો ગુરુ છે. કારણ જે વિદ્યા દ્રોણાચાર્ય કૃપા કરીને અર્જુનને શીખવાડી, પાંડવોને શીખવાડી, એ વિદ્યા તો આને નથી શીખવાડી. એવી કૃપા ગુરુદેવની આપણા પરિવાર પર રહી છે. કેમ કરીને આને મારી નાખી? અને સૌથી મહત્વની વાત તો એ, અશ્વત્થામા પણ કોઈ માનો દીકરો છે. પુત્ર ગુમાવવાનું જે દુઃખ હું અનુભવ કરી રહી છું, તો એક માં તરીકે આવું દુઃખ હું બીજી માને ન આપી શકું. કારણ કે તમે આને મારશો તો કેવલ અશ્વત્થામા નહીં મરે, કોઈ માનો દીકરો એ મરશે. એક માં થઈ બીજી માને આવું દુઃખ કેમ આપી શકે? હવે શંકા જાગી. બ્રાહ્મણને મૃત્યુદંડ નહીં અને આતતાઈને છોડાય નહીં, કરવું શું? મહાપ્રભુજી અર્થઘટન કરે, અશ્વત્થામા એ સંસારનું પ્રતીક છે. સંસારને મરાતોય નથી, છોડાતોય નથી. શું કરવું? તો કે આનું મોહરૂપી મણી કાઢીને આને અપમાનિત કરીને મુક્ત કરી દઈએ. કારણ કે બ્રાહ્મણનું અપમાન પણ એના મૃત્યુ બરાબર છે. અને અશ્વત્થામાનું અપમાન કર્યું છે, કેશમર્દન કર્યા છે અને અપમાનિત કરીને અશ્વત્થામાને મુક્ત કરી દીધું. અપમાનની અગ્નિમાં અશ્વત્થામા બળવા લાગ્યો. નહીં છોડું પાંડવોને. બ્રહ્માસ્ત્રનું આહ્વાન કર્યું અને બ્રહ્માસ્ત્રનું આહ્વાન કરી અશ્વત્થામા વિચાર કરે છે, આ અમોઘ બાણ જે ક્યારે નકામું ન જાય, કોની તરફ છોડું? કૃષ્ણ તરફ, યુધિષ્ઠિર તરફ, ભીમ તરફ કે જેણે દુર્યોધનની આ દશા કરી, અર્જુન તરફ, કોને મારું? વિચાર કરતા 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 અશ્વત્થામાને વિચાર આવ્યો
જે અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને અમે મારી નાખ્યો હતો, એની પત્ની ઉત્તરા એ ગર્ભવતી છે. પાંડવોનું છેલ્લું બીજ ઉત્તરાના ગર્ભમાં જીવી રહ્યું છે. અને જો એ ગર્ભને મારી નાખું, ગર્ભમાં રહેલા બાળકને મારી નાખું, તો આખું પાંડવ કુળ નિર્વંશ બની જાય. જો માણસના વિચારોનું પતન અને પાપ જ્યારે મનમાં પ્રવેશે છે, ત્યારે છેલ્લા પગથિયે બેસતા પણ માણસ સંકોચાતો નથી. જેણે હજી જન્મ પણ લીધો નથી, એ જીવને મારવાનો વિચાર આ અશ્વત્થામા કરી રહ્યો છે. બ્રહ્માસ્ત્ર લીધું, ઉત્તરાના ગર્ભ તરફ તાક્યું અને છોડ્યું બ્રહ્માસ્ત્ર. જાણે કરોડો સૂર્યો બાળવા આવતા હોય એમ બળવા લાગી ઉત્તરા. ગભરાઈ ઉત્તરા, શું કરું? મને મારી ચિંતા નથી, મને મારા કુખમાં પળતા પાંડવોના બીજની ચિંતા છે. અને પુકાર કરે છે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ તોદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પર. પાહી, રક્ષા કરો પ્રભુ, રક્ષા કરો. આ બ્રહ્માસ્ત્ર મારા ગર્ભને બાળી રહ્યું છે. પાહી, રક્ષા કરો.